નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીન ઓફ ગોડમાં. ગઈકાલે આપણે જોયું હતું કપિલનો જન્મ અને તેમના દ્વારા ભક્તિ યોગનું વર્ણન. એ આપણે જોઈશું મહદાદી તત્વ વર્ણન અને પ્રકૃતિ પુરુષ જ્ઞાન તથા મોક્ષ અને અષ્ટાંગ યોગ. કપિલ બોલ્યા, હે માતાજી, જે અનાદિ છે, નિર્ગુણ છે અને પ્રકૃતિથી પર છે તેને જ પુરુષ કહે છે. એનાથી જ વિશ્વ ઉત્પન્ન થાય છે. એ પ્રકૃતિને પ્રાપ્ત કરે છે. જે સૃષ્ટિ રચે છે પણ મોહથી એને જોઈએ સ્વયંને ભૂલી જાય છે. પ્રકૃતિના ગુણ જ કર્મ કરે છે. પ્રકૃતિના સ્વરૂપથી પુરુષ પોતાને કરતા માનવા લાગે છે. આ જ અજ્ઞાન જીવને જીવન મૃત્યુના ચક્રથી બાંધે છે. ત્રિકોણ પ્રધાન તત્વોને પ્રકૃતિ કહેવામાં આવે છે. 5 તત્વ, 5 તન્માત્રાઓ, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એ 24 તત્વો છે. પ્રકૃતિ અત્યંત પ્રકાશવાન મહત્ને સૂક્ષ્મ વિશ્વને પ્રગટ કરી પ્રલયના અંધકારને નષ્ટ કરી દે છે. આ જ મહત વિશ્વની પ્રાપ્તિનું સ્થાન છે. મહતથી સાત્વિક, રાજસ તથા તામસ 3 પ્રકારનો અહંકાર હોય છે. સાત્વિક અહંકારથી મન, રાજસ અહંકારથી બુદ્ધિ અને તામસ અહંકારથી તન્માત્રાવાળું આકાશ ઉત્પન્ન થયું. તે સ્પર્શથી વાયુ, વાયુથી તેજ, તેજથી પ્રકાશ, વિકૃત તેજથી જળ અને જળથી રસ ગ્રહણ કરનારી ભૂમિ ઉત્પન્ન થઈ. મહત વગેરે 7 તત્વ પરસ્પર ભેગા ના મળતા સૃષ્ટિ ઉત્પન્ન કરવી અસમર્થ હોય એમનામાં ઈશ્વરે પ્રવેશ કર્યો. ત્યારે જ્ઞાન તત્વથી એક અચેતન ઈંડું પેદા થયું. એમાં વિરાટ પુરુષે પ્રવેશ કર્યો તો એમાં અનેક છિદ્રો થઈ ગયા. પહેલા વિરાટનું મુખ બન્યું, જેમાં વાણીની સાથે અગ્નિએ પ્રવેશ કર્યો. ત્યારબાદ 2 નસકોરા, આંખ, કાન, ત્વચા વગેરે બન્યા, જેમાં એ ઇન્દ્રિયો તથા એમના દેવતાઓએ પ્રવેશ કર્યો. ત્યારબાદ રૂવા, મોચ વગેરેથી ઔષધિઓ થઈ. લિંગ પેદા થતાં એમાં વીર્ય તથા જડે પ્રવેશ કર્યો. ગુદા પેદા થતાં એમાં અપાન વાયુ તથા મૃત્યુએ પ્રવેશ કર્યો. ત્યારબાદ હાથ, પગ, નાડી, ઉદર તથા હૃદય બન્યા અને એમાં અનેક કાર્યો કરનારા અધિદેવતાઓએ પ્રવેશ કર્યો. છતાં આ બધા દેવતાઓ વિરાટ પુરુષને ઉઠાડી શક્યા નહીં. અંતમાં ક્ષેત્રજ્ઞે ચિત્તની સાથે હૃદયમાં પ્રવેશ કર્યો. ત્યારે વિરાટ પુરુષ જળમાંથી ઊભો થયો. એટલે ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલો અને જ્ઞાન દ્વારા આ અંતરાત્મા સ્વરૂપ ક્ષેત્રજ્ઞે આ શરીરમાં રહેલો જાણી હંમેશા એનું ચિંતન કરવું જોઈએ. શ્રી કપિલજી બોલ્યા, માતાજી, શરીરમાં રહેવા છતાં પણ પુરુષ શરીરના સુખ દુઃખમાં લિપ્ત થતો નથી, પરંતુ પ્રકૃતિના કારણે એ સ્વયંને કરતા માનવા લાગે છે. આ જ અભિમાનથી અંતે અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. યોગથી, આ જ્ઞાનથી, બધાને સમાન સમજવાથી, રાગ દ્વેષથી મુક્ત થવાથી, મોહમાયાનો ત્યાગ કરી તથા જે મળે એમાં જ સંતુષ્ટ રહેવાથી મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત કરે છે. દેવહૂતિ બોલી, હે બ્રહ્મન, પ્રકૃતિ પુરુષને ત્યાગતી નથી. આ જ કારણે પુરુષને કાર્યબંધન થાય છે. માટે એને અલગ કેવી રીતે કરવી? શ્રી કપિલજી બોલ્યા, મારા પ્રત્યેની તીવ્ર ભક્તિ, તત્વ સાક્ષાત્કાર કરવાવાળા જ્ઞાનથી, પ્રબળ વૈરાગ્યથી, વ્રત નિયમના ધ્યાન અભ્યાસથી, ચિત્તની પ્રગાઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ સ્વયં નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ એ પ્રકૃતિ બંધનનું પુરુષ કાંઈ અહીં કરી શકતી નથી. આ રીતે સર્વ ભોગો પ્રત્યે વૈરાગ્ય થતાં આત્મતત્વને જાણી મારા ભક્તના બધા સંશયો નષ્ટ થઈ જતા તેને મોક્ષ મળી જાય છે. કપિલ બોલ્યા, હે માતાજી, હવે હું તમને યોગના લક્ષણ જણાવું છું. સજીવ અને નિર્જીવ એમ 2 પ્રકારના યોગ છે. મન સન્માર્ગમાં લઈ જાય છે. જે પ્રાપ્ત હોય એમાં સંતોષ રહે. સત્સંગ અને મોક્ષ સાથે પ્રેમ થઈ જાય. અહિંસા, સત્ય વગેરેનું પાલન કરે. ત્યારે શુદ્ધ આસન ઉપર બેસી પ્રાણાયામથી ચિત્તને સ્થિર કરવાથી યોગીનું મન નિર્મળ થઈ જાય છે. ઇન્દ્રિયો વશ થતાં જ્યારે મન સ્થિર થઈ જાય છે ત્યારે યોગીએ દ્રષ્ટિને નાકથી અણી ઉપર કેન્દ્રિત કરી ભગવાનનું ધ્યાન ધરે. આવી રીતે પ્રસન્નમુખ ભગવાન વિષ્ણુનું હૃદયમાં ધ્યાન કરવાથી પરમ આનંદ પ્રાપ્ત થાય છે. ત્યારે યોગીને એ જ્ઞાન થઈ જાય છે કે સંસાર